નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર 11 વાતાવરણની સજીવો પર અસરો, જેમાં આપણે અગાઉ પણ વિડીયો જોયા છે, જેમાં વાતાવરણનું નિર્માણ, વાતાવરણના વાયુઓ અને વાતાવરણની સ્તર રચના, જેમાં ક્ષોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ તેમજ હવામાન વિશે પણ આપણે જોયું હતું. તો હવે આપણે આજે જોઈએ આબોહવા વિશે. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 64 એટલે કે 64 પેજ નંબર ઉપર તમને આ જોવા મળશે. તો હવે આપણે જોઈએ આબોહવા. તમારી સાથે તમે પાઠ્યપુસ્તક રાખજો. જો કદાચ વિડીયોમાં તમને કાંઈ ન દેખી શકાય, સારી રીતે ના જોઈ શકાતું હોય તો તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો. હવે આપણે જોઈએ આબોહવા. સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા. એટલે એવું કહી શકાય કે સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષો થાય ને પછી એટલા વર્ષો પછીની તેની સરેરાશ હવામાનની સ્થિતિ. આપણે હવામાન તો જોયું, હવામાન એટલે ટૂંકા ગાળાની સ્થિતિ. તો આ 35થી વધુ વર્ષોના ટૂંકા ગાળાની સ્થિતિને આધારે જ આપણે આ હવામાન એટલે કે હવામાનને આધારે આપણે આબોહવા નક્કી કરી શકીએ છીએ. પણ આબોહવામાં 35થી વધુ વર્ષો હોય છે. આબોહવા સ્થાનિક પરિસ્થિતિ જેમ કે તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ વગેરેને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. આબોહવા જે તે પ્રદેશની જીવસૃષ્ટિ, પ્રાણીસૃષ્ટિ અને માનવ જીવન તથા તેની પ્રવૃત્તિઓને સીધી અસર કરે છે. એટલે કે આબોહવા જે તે વિસ્તારમાં તેની માનવ સૃષ્ટિ, જીવસૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ દરેકને અસર પહોંચાડે છે. જેમ કે આપણે જોઈએ તો શિયાળામાં જમ્મુ કાશ્મીરનું વાતાવરણ કેવું હોય? એકદમ ઠંડુ, બરફવાળું. ત્યાંની આબોહવા એવી છે. તો તેના એ ઠંડા વાતાવરણ ત્યાંના લોકજીવન, ત્યાંના પ્રાણીઓને દરેકને અસર કરે. તો કે આ રીતે કોઈ વિસ્તારમાં વધુ ગરમી પડતી હોય, કોઈમાં વધુ ઠંડી પડતી હોય, તો આ દરેકે દરેક બાબતો ત્યાંના જીવસૃષ્ટિને, સજીવ સૃષ્ટિને અસર પહોંચાડે છે. હવે જોઈએ તાપમાન. હવામાં રહેલી ગરમીની સપાટીને તાપમાન કહે છે. એટલે કે હવામાં જે ગરમી રહેલી છે તેની સપાટીને તાપમાન કહે છે. વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન ફેરફાર અનુભવાય છે.
એટલે કે વાતાવરણમાં દિવસનું તાપમાન પણ જુદું હોય છે, રાત્રિનું પણ જુદું હોય છે. એટલે કે દિવસે એવું બને ઘણીવાર કે દિવસે આપણને ગરમી લાગે તો રાત્રે ઠંડી લાગતી હોય. તાપમાન ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે. જેમ જેમ ઋતુ બદલાય, ઉનાળામાં વધુ ગરમી લાગે, શિયાળામાં ઓછી ગરમી લાગે, ઠંડી વધુ લાગે. આવી રીતે ઋતુઓ પ્રમાણે પણ તાપમાન બદલાય. શિયાળા કરતાં ઉનાળાના તાપમાન વધુ હોય છે. સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્ત્વનું પરિબળ છે. સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ ઘટે છે. એટલે કે સૂર્યઘાતનું પ્રમાણ જ્યારે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ ઘટતું હોય, આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા હોય છે. સૂર્યનો તડકો ત્યાં પૂરો ન પહોંચી શકે એટલે ત્યાં બરફ જ રહે. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં. કે પૃથ્વી પર જો તાપમાન વધી જાય તો ખેતીના પાકો સારી રીતે ના ઉગી શકે. શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. શહેરોમાં વધુ તાપમાન હોય, ગામડામાં ઠંડુ તાપમાન હોય. ઠંડી વધુ લાગે ગામડામાં, શહેરોમાં ઓછી લાગે. એનું કારણ એ જ કે પાકી સડકો અને સિમેન્ટોની બનેલી ઇમારતો હોય છે. શહેરોમાં પાકી સડકો હોય ઠેર ઠેર અને મોટી મોટી નાની મોટી બધી ઇમારતો જોવા મળે સળંગ. જ્યારે ગામડામાં ખુલ્લા ખેતરો વધુ જોવા મળે, આજુબાજુમાં ખુલ્લી જગ્યા, એટલે ગામડામાં તાપમાન વધુ ઠંડુ હોય. આમ શહેરો અને ગામડાઓમાં તાપમાનમાં ફેર હોય છે. ત્યારબાદ જોઈએ વાતાવરણનું દબાણ. પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન કહે છે. એટલે કે પૃથ્વીની આજુબાજુ જે આ હવાનું સ્તર આવેલું છે તેને વજન હોય છે. આ આવેલા હવાના સ્તરમાં વજન હોય છે. હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી ઉપર દબાણ કરે છે. તેને વાતાવરણનું દબાણ કહે છે. હવાના સ્તરમાં જે દબાણ હોય તે કયું દબાણ છે? તો વાતાવરણનું દબાણ. પૃથ્વી સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે. પૃથ્વી સપાટી પર શેનું દબાણ સૌથી વધારે છે? તો વાતાવરણનું. પૃથ્વી સપાટીથી આપણે જેમ જેમ ઊંચી જઈએ તેમ હવાનું દબાણ ઘટતું જાય છે. સપાટી ઉપર દબાણ વધુ હોય, સૌથી વધુ. આપણે જેમ ઉપર જઈએ તેમ હવા પણ હલકી થતી જાય અને દબાણ પણ વાતાવરણમાં ઘટતું જાય. વધારે તાપમાનવાળા પ્રદેશમાં વાયુઓ ગરમ કરીને ઉપર તરફ ગતિ કરે છે. એટલે કે વધારે તાપમાનવાળા પ્રદેશ હોય એમાં વાયુઓ ગરમ થાય અને પછી ઉપરની તરફ ગતિ કરે છે અને ઉપર ગતિ કરતાં હલકું દબાણ રચાય છે. હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલા છે. ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે. એટલે કે જ્યાં તાપમાન ઓછું હોય તેવા વિસ્તારમાં, તેવા પ્રદેશોમાં ઠંડુ વાતાવરણ જોવા મળે, માટે ત્યાં ભારે દબાણ હોય છે. આમ વાતાવરણનું દબાણ જેમ જેમ ઉપર જઈએ તેમ ઘટતું જાય છે. હવે આપણે જોઈએ પવનો. પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે. પૃથ્વીની આજુબાજુ જે વીંટળાઈને આવેલી છે, આ પૃથ્વી સપાટીની આજુબાજુ જે હવા, પણ કેવી હવા? ગતિશીલ હવા, વેગવાળી હવા. આ ગતિશીલ હવાને પવન કહે છે. સામાન્ય રીતે પૃથ્વી સપાટી પર નિર્માણ થતા હવાના હલકા અને ભારે દબાણો છે.
આ બધા પૃથ્વી સપાટી પર હવાનું હલકું અને ભારે દબાણ જે નિર્માણ થાય છે તે છે. તેના મુખ્ય 3 પ્રકારો છે પવનોના. 1. કાયમી પવન, 2. મોસમી પવન અને 3. દૈનિક કે સ્થાનિક પવનો. હવે આપણે જોઈએ આ પવનો વિશે. તો પવનોના મુખ્ય 3 પ્રકાર: 1. કાયમી પવન, 2. મોસમી પવન, 3. દૈનિક કે સ્થાનિક પવન. કાયમી પવનમાં એના પણ મુખ્ય 3 પ્રકાર છે કાયમી પવનોના: વ્યાપારી પવન, પશ્ચિમીય પવન અને ધ્રુવીય પવન. વ્યાપારી પવન, પશ્ચિમીય અને ધ્રુવીય. મોસમી પવનોમાં ઉનાળાના મોસમી પવન અને બીજું શિયાળાના મોસમી પવન. સ્થાનિક કે દૈનિક પવનોમાં દરિયાઈ જમીન લહેરો અને પર્વત ખીણની લહેરો. હવે આપણે પ્રથમ જોઈએ એમાં કાયમી પવનો. તો પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં બારેમાસ નિશ્ચિત દિશામાંથી પવનો વાતા હોય છે. એટલે કે પૃથ્વી સપાટી પર ઘણા ભાગોમાં કાયમી, બારેમાસ, કાયમ ચોક્કસ દિશામાંથી પવનો વાતા હોય છે. નિશ્ચિત દિશામાંથી એને કાયમી પવનો કહે છે. આ કાયમી પવનોમાં વ્યાપારી પવનો, પશ્ચિમીય પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે. બીજું, મોસમી પવનો. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા પણ ઋતુ પ્રમાણે બદલાય છે. તેને મોસમી પવનો કહે છે. ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશોમાં આ પ્રકારના પવનો વાતા હોવાથી આ દેશોને મોસમી પવનોનો દેશ કહેવાય છે. આપણા ભારત દેશમાં પણ મોસમી પવનો વાય છે. ઉનાળામાં નૈઋત્યના પવનો અને શિયાળામાં ઈશાન ખૂણેથી વાતા પવનો આ મોસમી પવનોના ઉદાહરણ છે. ત્રીજું, દૈનિક કે સ્થાનિક પવનો. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશોમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારને કારણે ઉદ્ભવતા પવનોને ટૂંકા સમય માટે હવાના દબાણમાં ફેરફાર થાય અને જે પવનો ઉદ્ભવે તે પવનોને દૈનિક કે સ્થાનિક પવનો કહે છે. સ્થાનિક પવનોમાં ઉદાહરણ તરીકે જોઈએ તો દરિયાઈ અને જમીનની લહેરો, પર્વત અને ખીણની લહેરો અને લૂ તથા શીતલહેર. ઉનાળાને ગરમીની લૂ અથવા શિયાળામાં ઠંડીની લહેર. આ બધી સ્થાનિક અથવા દૈનિક પવનો છે. હવે આ માત્ર આપણે જાણકારી માટે છે કે આટલું જાણો. અરબી ભાષાના શબ્દ મોસીમ પરથી પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે. બીજું, હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી ચક્રવાત ઉદ્ભવે છે. ચક્રવાતને ટાઇફૂન, હેરિકેન અને ટોર્નેડો કહે છે. ચોથું, 60થી 80 કિલોમીટર કલાકની ઝડપના પવનને તોફાની પવન, જ્યારે 80થી 120 કિલોમીટરના કલાકના પવનને વાવાઝોડું કહે છે. એટલે કે 60થી 80 કિલોમીટર કલાકની ઝડપ હોય તો તોફાની પવન, જ્યારે 80થી 120 કિલોમીટરની ઝડપના પવન હોય તો વાવાઝોડું કહે છે. આ માત્ર જાણકારી માટે છે. હવે
હવે અહીં ચિત્રમાં આપણે બે ચિત્ર જોઈ શકીએ છીએ, જેમાં એક છે પવન દિશા દર્શક, બીજું છે પવન વેગ માપક. હવે પવન દિશા દર્શક તે કઈ દિશામાંથી પવન આવી રહ્યો છે તે પવનની દિશા નક્કી કરીને બતાવે છે. જ્યારે પવન વેગ માપક જે કેટલા ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે તે પવનની ઝડપ બતાવી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ ભેજ. સમુદ્રો અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતાં તેનું વરાળમાં રૂપાંતર થાય છે. સમુદ્રમાં અથવા જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થઈ જાય એટલે એમાંથી વરાળ બને, તેને ભેજ કહે છે. વરાળમાં જ્યારે રૂપાંતર થાય તેને ભેજ કહે છે. ભેજ પૃથ્વી સપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે. એટલે કે પૃથ્વી સપાટી પર જ્યારે બાષ્પીભવનની પ્રક્રિયા થાય ત્યારે ભેજ બને અને આ ભેજ બનતા શેમાં ઉમેરાય છે તે વાતાવરણમાં. વાતાવરણમાં રહેલા ભેજ ઘનીભવનની પ્રક્રિયા દ્વારા વાદળો બને છે અને વાદળ બનીને વરસાદ સ્વરૂપે ફરીથી પાછું પૃથ્વી સપાટી પર આવે છે. એટલે કે વાદળો બનીને વરસાદ સ્વરૂપે ફરીથી પૃથ્વી સપાટી પર પાછા આવે છે, પુનઃપ્રાપ્ત થાય છે. ત્યારબાદ હવે આપણે જોઈએ આબોહવા અને માનવ જીવન. આ આબોહવા અને માનવ જીવન વચ્ચે કેટલો સંબંધ રહેલો છે? તો કોઈપણ પ્રદેશની આબોહવાની અસર ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પર ગાઢ રીતે જોવા મળે છે. એટલે કે જે તે પ્રદેશની આબોહવાની અસર માણસના ખોરાક ઉપર, આપણને ખબર છે કે આપણે શિયાળામાં વસાણા, ગરમ વસ્તુઓ બધું ખાઈ શકીએ છીએ. શિયાળામાં પોશાક આપણા અલગ હોય, ગરમ કપડાં પહેરી શકીએ છીએ, કોટનના ખરા પણ એકદમ કોટનના કપડાં આપણે ઉનાળામાં પહેરીએ છીએ પતલા, જ્યારે શિયાળામાં ઊનવાળા એવા કપડાં વધુ પહેરીએ છીએ જે ગરમાવો આપે. તેમજ રહેઠાણ, શિયાળામાં રહેઠાણ ઘરની અંદર રહેવાનું વધારે પસંદ કરીશું, જ્યારે ઉનાળામાં ધાબા ઉપર સૂવાનું પસંદ કરીએ. તો આ રીતે કોઈપણ પ્રદેશની આબોહવા તેની ખોરાક, પોશાક, રહેઠાણ ઉપર અસર કરે છે. બીજું, વધુ વરસાદવાળા પ્રદેશોમાં ઘરના છાપરા તીવ્ર ઢોળાવવાળા હોય છે. જે વિસ્તારમાં વધુ વરસાદ પડતો હોય છે તેની આબોહવા એવી હોય તેમાં વધુ ઢોળાવવાળા છાપરા હોય, જેથી વરસાદનું પાણી ઝડપથી નીચે સરકી પડે. જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશોમાં મકાનો ઓછા ઢાળવાળા હોય છે અથવા તો સપાટ જ જોવા મળે છે. જે તે પ્રદેશમાં થતા ખેતી પાકો તે પ્રદેશના લોકોના ખોરાકમાં મોટાભાગે લેવાતા હોય છે. એટલે કે જે તે પ્રદેશમાં આબોહવા મુજબ જે લોકો ખોરાકમાં વધુ પડતો ઉપયોગ કરે છે તે વિસ્તારમાં તેવી જ ખેતી થતી હોય છે. દાખલા તરીકે મેદાની પ્રદેશના લોકોના ખોરાકમાં ઘઉં, એટલે કે મેદાની પ્રદેશના લોકોના ખોરાકમાં ઘઉં અને પર્વતીય ક્ષેત્રના લોકોના ખોરાકમાં મકાઈનો ઉપયોગ થાય છે. ચોથું, જે પ્રદેશમાં ઠંડી વધારે હોય ત્યાં લોકો આખું શરીર ઢંકાય તેવા ગરમ ઊની વસ્ત્રોનો ઉપયોગ કરે છે. એટલે કે જ્યાં ઠંડીનું પ્રમાણ વધુ છે તેવા વિસ્તારમાં લોકો પોતાનું આખું શરીર ઠંડકથી ઢંકાઈ રહે તેવા ગરમ કપડાં પહેરે છે, જેમ કે જમ્મુ કાશ્મીર, લદ્દાખના લોકો. ત્યારબાદ આગળ જોઈએ, ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સુતરાઉ અને ખુલ્લા કપડાં પહેરે છે. દાખલા તરીકે દક્ષિણ ભારતના લોકો, એટલે કે જે તે વિસ્તારની આબોહવા
માં ગરમીનું પ્રમાણ વધુ છે ત્યાં લોકો સુતરાઉ અને ખુલ્લા કપડાં પહેરે છે, જેથી ગરમી સામે તેમનું રક્ષણ થઈ શકે. આગળ, ગરમ રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ કે કપડું વીંટાળે છે. દાખલા તરીકે અરબસ્તાનના લોકો, એટલે કે ગરમ રણ પ્રદેશમાં જે લોકો રહે છે તે સતત ત્યાંથી રેતી ઉડતી હોય છે. તેનાથી બચવા માટે પોતાના શરીર ઉપર રૂમાલ અથવા તો કપડું વીંટાળે છે. ત્યારબાદ ગરમ અને ભેજવાળી આબોહવાવાળા ક્ષેત્રમાં માનવનો સ્વભાવ આળસુ, જ્યારે સમશીતોષ્ણકટિબંધમાં પ્રદેશોમાં રહેતા લોકોની આબોહવામાં ખુશનુમા હોવાથી, એટલે કે લોકો ખુશખુશાલ હોય છે તેવી કાર્યક્ષમતા તેમનામાં વધુ હોય છે. મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષા ઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. એટલે કે મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષા ઋતુ સિવાય દરેક પ્રસંગોનું, સામાજિક પ્રસંગોનું અહીં ઉજવણી થતી હોય છે. આમ આબોહવા અને વ્યક્તિનું જીવન, માનવ જીવન બંને એકબીજાની સાથે જોડાયેલું છે અને આબોહવા એ માનવ જીવનમાં ખૂબ જ મહત્ત્વની અસર કરે છે. હવે કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ જે ટોપિક વિશે આપણે આવનારા નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે જેટલો ટોપિક ચાલ્યો તેને સમજવાનો સારી રીતે પ્રયત્ન કરજો. પાઠ્યપુસ્તકમાં પણ તમે એકવાર રીડ કરજો, તેમજ તે જ ટોપિકને તમે આજના ચાલેલા સવાલ જવાબમાંથી સ્વાધ્યાયમાં આવતા સવાલ જવાબ તમારે તમારા સામાજિક વિજ્ઞાનની સેમ 2ની નોટબુક, હવે નોટબુક નવી કંઈ બનાવવાની જરૂર નથી, પરંતુ જે તમારી નોટબુક હોય તેમાં નવા પેજથી સેમ 2 એમ કરી અને પ્રકરણનું નામ લખીને નવું સ્વાધ્યાય લખવાની તેમાં પણ તમે શરૂઆત કરજો. થેન્ક યુ.